મુસાફર એક 16 વર્ષની છોકરી હતી. ઉત્તર ગુજરાતના એક ગરીબ વિસ્તારમાં રહેતા, જ્યાં વીજળી પણ અનિયમિત હોતી. ઘરની હાલત એવી કે કોઈ દિવસ બપોરનું ભોજન મળે તો કોઈ દિવસ રાતનું ન મળે. મુસાફરની હાથ-ધોઈને ઘર ચલાવતી. બાપા મોટા ભાગે બીમાર રહેતા, પણ એ છોકરી એને આંખોમાં જ્વાળામુખી ધમધમતું હતું કે સાલું આખું ગામ જોતું તો એ સમજતી નહીં કે આ છોકરીને કંઈક અલગ છે. એ કહેતી, હું ડૉક્ટર બનીશ, દર્દનો ઈલાજ કરનાર નહીં, માણસની તકલીફો સમજનાર ડૉક્ટર. લોહી હસતા, ટાટાને મારતા અખતરાના એક ખૂણામાં ઊભી છે ને ડૉક્ટર બનવાની વાત કરે છે. પણ એ હાસ્ય અને નબળે ન બનવા શકે એ તો એની તાત્કાલિક બની. ભણવા માટે પથારીમાં બેઠી. લાઇટ ના હોવા તો મીટરના રસ્તાના નીચે ઊભી રહીને ભણી. ટીચર પાસે જૂના પેપર લઈ રોજ પોતાની પરીક્ષા આપતી. દરેક ભૂખી રાતે સપના જોતી. એક વર્ષનો એવો આવ્યો કે એમ્બ્યુલન્સ મોડી આવી અને એની માને હાથે આંખમાં જ મોત ભેટ. એના હાથે કંઈક ન થયું. બસ હવે એક વચન દીધું, હવે હું કોઈની માને આમ નહીં મરવા દઈશ. એક દિવસ એને શું મળ્યું? એક અઘરી અને એક તડપ. બસ હવે તડપ અને દીકરીઓ. અઘરીના આજે ભારતનો ટોપ ડૉક્ટર સામેલ છે.